માણાવદરના પીપલાણા ગામના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આ જે પીપલાણા ગામ છે ત્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો છે। આપ જુઓ, મેં આપને દ્રશ્યો બતાવી રહ્યા છે। કોઈની અંતિમ યાત્રા પણ જો કઈ પરિસ્થિતિમાં અત્યારે લોકો ત્યાંથી કાઢી રહ્યા છે। માણાવદરના પીપલાણા ગામમાં કમર સુધીના પાણી છે। જો ઇમરજન્સી આવે તો 108 પહોંચી શકે તેવી સ્થિતિમાં નથી જ, પરંતુ કોઈની અંતિમ યાત્રામાં પણ આ રીતે લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। સ્મશાન યાત્રામાં કેળસમા પાણીમાંથી ચાલતા લોકોને આપ જોઈ શકો છો। તો જૂનાગઢના માણાવદરમાં સતત વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને કહી દઈએ કે ભારે વરસાદથી માણાવદરના પીપલાણા ગામમાં પાણીનો ભારે ભરાવો થઈ ગયો છે। કેળસમા પાણી ગામમાં અત્યારે ભરાઈ ગયા હોવાના દ્રશ્યો છે। તમે જુઓ, કોઈની અંતિમ યાત્રા નીકળી રહી છે, સ્મશાન યાત્રા નીકળી રહી છે, અને તેમાં પણ લોકો કમર સુધીના પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે। આ પ્રકારની સ્થિતિ અત્યારે ત્યાં સર્જાય છે। ઉલ્લેખનીય છે કે માણાવદરમાં લગભગ સતત 2-3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, અને એમાં પણ કેટલાક ઘેડ વિસ્તારોમાં તો સ્થિતિ વધારે ખરાબ છે। જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। કેટલાય વિસ્તારોમાં પાણીનો ભારે ભરાવો થઈ ગયો છે। ભારે વરસાદ અને તેની વચ્ચે જ્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું છે। પીપલાણા ગામના દ્રશ્યો આપને અત્યારે બતાવી રહ્યા છે। અહીં જે લોકોને આપ જોઈ રહ્યા છો તેઓ સ્મશાન યાત્રામાં જઈ રહ્યા છે, અંતિમ ક્રિયા માટે જઈ રહ્યા છે, અને ત્યાં કમર સુધીના પાણી ભરાયેલા છે। અમારા સંવાદદાતા મોહિત વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, શું સ્થિતિ છે અત્યારે સૌરાષ્ટ્રમાં? પીપલાણા ગામમાં તો કમર સુધીના પાણી છે, ગેડ પંથકમાં પણ ભારે પરેશાની। વિધિ, સ્પષ્ટપણે જે રીતે જુનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જે રીતે જળબંબાકારની સ્થિતિ જોવા મળી, અને તેની સૌથી વધારે અસર છે તે ગેડ પંથકમાં જોવા મળી છે। આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે જે પીપલાણા ગામના દ્રશ્યો છે। માણાવદર તાલુકાનું આ ગામ છે, ને ત્યાં પણ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકી છે તે પડી છે। સ્થાનિક લોકોને એક અંતિમ યાત્રા છે તે કેળ સુધીના પાણીમાંથી લઈને જવું એવી પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। કારણ કે જે સ્થાનિક તંત્ર છે તેમના દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ પાણીનું વહેણ જ એ પ્રકારનું હતું કે બોટમાં આ શક્ય બન્યું નહીં, અને તેને કારણે જ હવે લોકોએ જે કેળસમા પાણીમાંથી બહાર નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ છે તે થયું છે। આ ઉપરાંત માણાવદર તાલુકાના કુલ 14 જેટલા ગામો આવા છે કે જ્યાં આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ છે। તો માણાવદરના 14 ગામો અત્યારે જળમગ્ન બન્યા છે, જળબંબાકારની સ્થિતિ સર્જાય છે। તો ક્યાં વરસાદ થઈ રહ્યો છે તેને